વેપારના નામે છેલ્લા 7 વર્ષથી છેતરપિંડી કરતા 2 શખ્સોને અમદાવાદની કાગડાપીઠ પોલીસે ઝડપ્યા કચ્છના ભુજમાંથી। પોલીસ પકડમાં ઉભેલા આ બંને ભેજાબાજો પહેલાં તો ગૂગલ કે યુટ્યુબ મારફતે વસ્તુઓના જથ્થાબંધ વેપારીઓનો સંપર્ક કરતા, બાદમાં વેપારી તરીકે ફોન કરી અન્ય વેપારીને વસ્તુઓના ફોટોગ્રાફ્સ મોકલવા જણાવતા, વેપારી પાસેથી ફોટોગ્રાફ્સ મેળવી અને તેમાંથી માલ સિલેક્ટ કરી બિલ બનાવડાવતા। બિલ બની ગયા બાદ તેઓ વેપારીઓને ઓનલાઈન પેમેન્ટના બદલે આંગડિયાથી પેમેન્ટ કરવાનું કહેતા, સાથે જ આંગડિયા બિલની રકમ કરતાં વધુ 10,000 થી 15,000 રૂપિયા મોકલ્યા હોવાનું કહી વેપારીઓ સાથે વિશ્વાસ કેળવતા। આ દરમિયાન બંને વેપારી પૈકીનો એક આંગડિયા પેઢીના નામે ફોન કરતો અને વેપારીને કહેતો, જે વધારાના 10,000 થી 15,000 રૂપિયા મોકલ્યા છે એ મારે બીજા વેપારીને પેમેન્ટ આપવાનું છે, જેથી વધારાના રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવા કહેતા। વેપારી જેવા જે પણ વધારાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરે એટલે કે આ બંને ભેજાબાજો ફોન બંધ કરી દેતા। ભેજાબાજ જગદીશ ઠક્કર, મુકેશ સોરઠિયાની પોલીસે આકરી પૂછપરછ કરતા ખુલાસો થયો, આ બંને ન માત્ર ગુજરાતના વેપારીઓ પરંતુ મુંબઈના વેપારીઓને સાથે પણ છેતરપિંડી આચરી ચૂક્યા છે। પોલીસે બંને વિરુદ્ધ BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી મોબાઈલ એસેસરીઝ અને 27,250 રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે। નાના વેપારી બની અને જથ્થાબંધ માલના વેપારીઓને ફોન કરતા। આ ફોન નંબર તેઓ ગૂગલ ઉપરથી અથવા તો યુટ્યુબના માધ્યમથી મેળવતા। ત્યારબાદ વેપારીઓને છે એ જે પણ એસેસરીઝ જોતી હોય, મોબાઈલની એસેસરીઝ છે, કપડાં છે, મરચાં છે, કાજુ બદામ છે, એવા જુદા જુદા અનેક પ્રકારની જણસોનો વેપાર કરતા અને ફોન કરીને કહેતા કે અમારે આટલો ઓર્ડર જોઈએ છે। જ્યારે પેમેન્ટની વાત આવે ત્યારે એ ઓનલાઈન પેમેન્ટ થતું નથી તેવા બહાના બતાવી અને આંગળીયા પેઢી મારફતે પેમેન્ટ મોકલાવેલું છે તેવું જણાવતા। ત્યારબાદ તેનો જ સાગરીત છે આંગળીયા પેઢીમાંથી ફોન કરતો અને કહેતો કે તમારું પેમેન્ટ આવી ગયું છે, તમે તમારું પેમેન્ટ લઈ જાઓ। એટલે વેપારીને ધરપત થઈ જતી કે પેમેન્ટ આવી ગયું છે। ત્યાર પછી છે આ ફરીથી ફોન કરતો કે મેં પેમેન્ટ જેટલું મોકલવાનું હતું એના કરતાં વધારે મોકલેલું છે, તો આ વધારાનું પેમેન્ટ મારે અન્ય વેપારીને આપવાનું છે, મારી ઓનલાઈન પ્રોસિજર બંધ છે, તમારા માધ્યમથી છે એ હું જે સ્કેનર મોકલું એમાં મોકલી આપું। જેથી વેપારીઓ છે એ વિશ્વાસમાં આવી જતા અને એ સ્કેનરમાં વિગતો મોકલી આપતા અને પૈસા મોકલી આપતા।